નમસ્કાર ખેડૂત મિત્રો, જય ગૌ માતા. આપણે સૌ જાણીએ છીએ કે આપણા ગુજરાતના ખેડૂતો માટે કપાસ એ માત્ર એક પાક નથી, પણ આપણા ઘરની આખી આર્થિક સ્થિતિનો આધાર છે. કપાસ સારો પાકે તો ઘરમાં ખુશાલી આવે છે, દેવું ચૂકવાય અને આગળના આયોજનો પણ સફળ થાય. ખેડૂત મિત્રો, જ્યારે કપાસનું વાવેતર કરે છે, ત્યારે તે દિવસ રાત જોયા વગર ખાતર, પાણી અને નિંદામણ પાછળ અથાગ પરસેવો વહાવે છે. છોડ મોટા થાય, લીલાછમ દેખાય અને એના પર ફાલ ચાંપવા બેસવાની શરૂઆત થાય ત્યારે ખેડૂતોના ચહેરા પર એક અલગ જ હાસ્ય જોવા મળે છે. પરંતુ ઘણીવાર આ ખુશી લાંબો સમય ટકતી નથી. ખેડૂત જ્યારે સવારે ખેતરમાં આંટો મારવા જાય અને કપાસના છોડની નીચે જમીન પર નજર પડે ત્યારે અસંખ્ય નાના મોટા ફાલ, ચીંડવા અને ફૂલ ખરીને જમીન પર પડેલા દેખાતા હોય છે. આ દ્રશ્ય કોઈ પણ ખેડૂતોનું હૃદય દુખવી દેતું તેવું હોય છે. આ દ્રશ્ય જોઈને ખેડૂત મિત્રને ખૂબ જ દુઃખ થતું હોય છે. જેટલા ચાંપવા જમીન પર પડે છે એટલો જ આપણો નફો અને ઉત્પાદન ઘટતું જાય છે. ઘણીવાર તો 30% લઈને 40% સુધીનો ફાલ ખરી જતો હોય છે, જેનો સીધો માર ખેડૂતોના ખિસ્સા પર પડે છે. કપાસમાં ફાલ ફૂલ ખરવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. વાતાવરણમાં અચાનક આવતો બદલાવ હોય, ક્યારેક અતિશય ગરમી હોય, ક્યારેક અતિ ભેજ કે વાદળછાયું વાતાવરણ છોડને તણાવમાં લાવી દે છે. આ ઉપરાંત જમીનમાં જરૂરી સૂક્ષ્મ પોષક તત્વોની ખામી હોય કે પાણીની સંતુલન બગડે ત્યારે છોડ પોતાના ફાલને સાચવી શકતો નથી અને તેને ખેરવી નાખે છે. ખેડૂત મિત્રો, આ સમસ્યાથી બચવા માટે બજારમાંથી મોંઘી મોંઘી કેમિકલ્સ અને હોર્મોન્સ લાવીને છાંટી દે છે, જેનાથી ક્યારેક ફાયદો કરતાં નુકસાન પણ વધી જતું હોય છે અને જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે. હવે આ વિકટ સમસ્યામાંથી મુક્તિ મેળવવા અને કપાસના પાકને સંપૂર્ણ સુરક્ષિત આપવા માટે હવે આવી ગયું છે એક દેશી, કુદરતી અને ઉત્તમ સમાધાન, એટલે આર્યમન પાવર ડ્રોપ. આ ઉત્પાદન સંપૂર્ણ ગૌ આધારિત છે, જે આપણી ભારતીય પરંપરા અને આધુનિક જરૂરિયાતનું અદ્ભુત મિશ્રણ છે. તે સંપૂર્ણપણે કુદરતી હોવાથી તમારા પાકને કોઈ પણ પ્રકારની આડઅસર પહોંચાડ્યા વગર શક્તિ અને પોષણ પૂરું પાડે છે. આર્યમન પાવર ડ્રોપ કપાસના પાક માટે એક સંજીવની સમાન સાબિત થાય છે. જ્યારે તમે તેનો છંટકાવ કરો છો, ત્યારે તે છોડની અંદર ઉતરીને તેને કુદરતી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સૌથી મોટો ફાયદો એ થાય છે કે ફાલ ફૂલ અને ઝીંડવાની દાંડીઓને એટલી મજબૂત બનાવી દે છે કે પવન કે વાતાવરણના દબાણમાં પણ તે ખરી પડતા નથી. આ દવા કપાસમાં નવા ફાલ અને નવી ડાળીઓ ફૂટાવ ઝડપથી બનાવે છે, જેના લીધે ખેતરમાં ચાંપવાની સંખ્યામાં ખૂબ જ વધારો થાય છે. આ ઉપરાંત માત્ર ફાલ વધારવા પૂરતો નથી, એને મોટા ઝીંડવામાં રૂપાંતરિત કરવો એટલું જ મહત્વનું છે. આર્યમાન પાવર ડોપના નિયમિત ઉપયોગથી ઝીંડવાનો વિકાસ પણ ખૂબ સારો થાય છે, ઝીંડવાનું કદ પણ મોટું થાય છે અને અંદરનો કપાસ વજનદાર તેમજ ચમકદાર બને છે. પરિણામે વીઘે ઉત્પાદનમાં આપણને સીધો વધારો જોવા મળે છે. સાથે સાથે આ ગૌ આધારિત ઉત્પાદન હોવાથી તે પર્યાવરણ અને જમીન બંને માટે સુરક્ષિત છે, જેનાથી જમીનની ફળદ્રુપતા પણ લાંબા ગાળે જળવાઈ રહે છે. હવે વાત કરીએ આ દવાનો ઉપયોગ કેવી રીતે કરવો. આનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. તમારે 15 લીટર પાણીના પંપમાં ફક્ત 100 ml આર્યમન પાવર ડ્રોપ નાખવાનું છે અને આ મિશ્રણને બરાબર હલાવીને કપાસના છોડ પર તમારે સવારના સમયે અથવા સાંજના સમયે વ્યવસ્થિત છંટકાવ કરવાનો છે. ખાસ કરીને જ્યારે કપાસમાં ફાલફૂલ બેસવાની શરૂઆત થાય તે સમયે તમે પ્રથમ છંટકાવ કરવો અને ત્યારબાદ જરૂરિયાત મુજબ 15 થી 20 દિવસ પછી બીજો છંટકાવ કરવાથી આપણને ઉત્તમ પરિણામ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, હવે ચિંતા કરવાનું બંધ કરી દો અને તમારા કપાસના પાકને આપો કુદરતી પોષણનું કવચ. મોંઘા અને નુકસાનકારક કેમિકલ છોડી ગૌ આધારિત આર્યમન પાવર ડ્રોપ અપનાવો અને તમારા કપાસના પાકમાં મેળવો વધારે ઉત્પાદન. અસલી અને ગુણવત્તાયુક્ત આર્યમાન પાવર ડ્રોપ ખરીદવા માટે, ઓર્ડર નોંધાવવા માટે અથવા કોઈ પણ પ્રકારની વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલા નંબર પર આજે સંપર્ક કરો. મિત્રો, હવે આપણે નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા.